જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં જશો? તો અત્યારના વાગ્યા છે 8:30 ને હું પણ બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું. તો આજે અમારે જે ઘર સાફ કરવાના છે, પણ વરસાદ આવે એવું છે એટલે ખાલી એક વોલ બાકી છે ને ઓસરી બાકી છે, એટલે બે વસ્તુ બાકી છે. તો હમણાં જો હરખો વરસાદ નહીં આવે તો અમે હમણાં ઉઠીશું સાફ કરવાનું. કાલે સાફ કરશું. આરુ પણ ઉઠી ગયો છે. તો ઉઠી ગયો આરુ? હે આરુ નો ઉઠી ગયો તું? તો જો અમારો આરુ પણ ઉઠી ગયો છે ને મારે રમત કરવા વળગી ગયો છે. તો જો જય પણ બહાર આવી ગયા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હું હાલે? ઉઠી ગયા તમે? સરસ. તો હાલો જય ઉપર જાય. ઉપર જઈને હાલો. એવું બધું છે એટલે તો ઉપર જ જવાનું કહું છું. તો જો મિનરીનું બચ્ચું પણ અહીંયા બેસી ગયું સીડી. તમારામાંથી કોને મિનરીનું બચ્ચું ગમે કોમેન્ટ કરજો. તો જો અમે આવી ગયા છીએ ઉપર. હમણાં તમે કહેતા હતા ને શું છે એવું બધું ઉપર અને હકેલવાનું છે. ઓહ, એ આપણે નો ફાવે. એ ફાવાડવું પડે, ન ફાવે તો પણ આવા વરસાદનું હુકવું કે નહીં આવે? મને ને મમ્મીને એમ થયું કે વરસાદ નહીં આવે તો ઉપર હુકવી ગયા, તો સાંજે વરસાદ આવ્યો, રાતે તો પલળી ગયું. બેઠકનું બેગડું બધું હવે ક્યાં હુકવશું? હેઠે હુકવી દેશું. હવે અંધારું તો છે પણ હેઠે હુકવી દેશું તો હુકાઈ જાય. બીજું તો શું કરું? હાલો હકેલી. મારે હું ભાઈને હાથ પાડો, આપણા બે થી હકેલાય એમ નથી. ભાઈ હાલો અહીંયા. અહીંયા પધારો. તો જો ભાઈ પણ આવી રહ્યા છે ઉપર. તો જો ભાઈ આવી ગયા છે ઉપર. હવે અમે ત્રણેય થઈને હકેલી લે. તો જો એવડું મોટું છે કુંગણ, સાંજે પલળી ગયું, અત્યારે હુકવવાનું પાછું. હારા હું ભાઈ થઈને થોડું ખરખું હકેલ લઈ પાછું હેઠે ઉકવી દે. ભાઈ એમ કહે છે કે એને હકેલું નથી, એમને મેને બોલતા પટો ઉપાડી દઉં હેઠે કે આપણે એમને મૂકવી દેવું હેઠે. હે હું કાઢું? હલાવો કાઢું. અંદર પાણી ઘરી ગયું. દેડકો નીકળો છો નીચેથી. અંદર દેડકો છે. હે પેલા એક કામ કરો, અંદર જે પાણી છે ને એવડી પાણી કાઢી નાખો. કાલા માથી ઉપડે એમ છે નહીં. ભાઈ અહીંથી ખા કરશે એઠે. સરસ. બિસાડવાના આટકા ભાંગી ગયા. હાલો હવે એઠે જાય, ફૂકવી દે એઠે જઈને. હાલો સાહેબ ફાધર માં કોઈ ના આવતા રહીને ફૂકવી દઉં. જોને ધૂળ જેવું ભરાય એમાં આવે છે ઊંડામાં. હાલો તો નહીં.
હરફની જેમ ઉપાડી જવું પડે. હાલો હવે એને ધોઈ નાખી. આમ તે ઓલું થઈ ગયું છે થોડોક હારો ગારો, તો ધોઈને મૂકી દઈ. તો જો કેવું છે મોટું બધું આવી ગયા. બાર ધોઈ નાખી ને હાઈન થાય ને ત્યાં સુકાઈ જાય. એમાં પાણી ભરી દીધું. બહુ વજન નહીં, આમ તો હળવું છે પણ અંદર પાણી ભરી જાય ને એટલે લાગે વજન. એટલું ધરે તો હાથ છડી કે પડો. ઉનાળામાં વાંદરી કાઢીને બે ધોયા કરે. તો જો હવે અમે ધોઈ નાખ્યું છે ખુંગર. મને હાથ ચડી ગયો. હું હજી આવડી છું કોઈક મને હાથ ચડે તો હજી મોટી થાય ત્યારે શું થાય? હજી તો હવાના ના ઓલા ઝટકા વાહે બેઠા શોટ આવે જ ને. પછી હું તમને હવાની કહું કે શોટ આવી છે, શોટ આવી છે. એટલે ભાઈ અભ્યર્થું રહે. હાલો આડો હુકવા હે ગમે મૂકી તો એથી કરતા. એવું છે? એવડું પાછું ઉભા રહ્યો પેલા હજી આખું કરી વાંચો પછી બેવડું કરજો. કાવ થયું આગળ પડત ને તો છપ્પર પહેરીને હાલતા હોય તો આગળી લાડો ખાઈ જાત. કોને ઝટકા ખાવા? મારે નથી ખાવા ઝટકાવો. ભોફનારા થઈ જાય હમણાં. વરસાદે તો હવે એવા ખવડાવ્યા ને આમ તો ફળ્યું આખું સેવાળી ગયું છે. હાલતા ચાલતા ભોફનારા ના થાય. હું હમણાં એક દી ફરી હતી આગળ હમણાં જઈ પડવાના હતા. મમ્મી એકવાર હમણાં ફેડા હતા જઈને વારો આવી ગયો. આગળ જઈને વારો આવી ગયો. ભોપ થઈ જાત આમ આમ કરીને આમ હાલતા હતા ને આમ ભોપ થઈ જાત. જો અંદર એવું ધ્યાન રાખીને હાલવું પડે ને રાઈટ કા બેટ કા ભાંગી દે. આવવાનું પાછું હવા ખાવામાં પાછી તકલીફ પડી જાય. એક તો નહીં આવે, એક તો ખારો હોય. હાલવું કેમ ઈ વાંધો. હાલો હવે હું બનાવી લઉં સા. અત્યારે નવ થઈ ગયા છે તો સા બનાવી લઉં. મળીએ પાછા. તો જો થઈને એને બધાએ સા પી લીધો છે અને હવે અમે સા પીને ફ્રી થઈ ગયા. તો હું આવી ગઈ છું બહાર. તો આજે હમણાં બહાર આવી તો હમણાં મેં જોયું તો અમારા ખેતરમાં ખડ વાળવા માટે આમના લોકો આવી ગયા છે. કેમ કે અમારા હેઠળના ખેતરમાં એટલું બધું ખડ છે ને કે આમના લોકો પણ હટી જાય ખડ. અને એમાં એવું છે કે એના અંદર અમારે શિયાળું ને ઉનાળું જેની અંદર અમારે ફીટ થાય. અત્યારે એની અંદર અમારે ફીટ થાય નહીં. ચોમાસાના હિસાબે અમારે જો અચાનક ભાદર આવી જાય તો પાણી આવી ગયું હોય તો એની અંદર અમે જે બિયારણ નાખ્યું હોય એ પણ બધું પડી જાય. એટલા માટે અમે એની અંદર ઉનાળું ને શિયાળું તે ફીટ થાય. અને અત્યારે એની અંદર અમે ખડી હાટું કહેવા થાય કે જો ભાદર આવે અંદર કાપ પણ આવે એટલે કાપથી અમારું ખેતર ધોવાય નહીં. એ હાટું અંદર અત્યારે અમે ખડ ઊભું હોય એટલા હાટું અમે ખડ હોક આપી. તો જો અત્યારે ગામના ખોકો આવી ગયા છે ખડ વાઢવા માટે. હાલો હવે મારે પણ થોડુંક થાય માટે ખડ વાઢવું છે તો હું થોડુંક વાઢી લઉં. તો જઈ અમે આજે આવશો ખડ વાઢવા? આવશો ને? હાલો અમે બે જાય ખડ વાઢવા માટે. ઉતારી લીધો તો ઉતારી લીધો. તમારો ઉતાર્યો તો ખલાસ થઈ પેલા જ ઉતાર્યો હમણાં તો
કોજો થઈને ખડવાર આવવાનું કીધું એટલે હિચકે બેહી ગયા. એટલી આડા ચડે યાર. જો હા ભાઈ હિચકે બેહી ગયા. મને ક્યાં આવડે? કા આડા ચડે? હવે જો એને આવવાનું કીધું એટલે હિચકે બેહી ગયા. મને નથી આવડતું ફરવા. હા સિનાઈ આવતા નહીં. હમ ખાઈ લાવ્યો હતા ને એટલે જ આવ્યો તો વરસાદ. ચાલો હું જાઉં છું કોને. તો જો આજે મેં જઈને શું આવી લીધા એ વળી આવે ને તો પાછો ખાલની જેમ વરસાદ આવી ગયો એટલે મેં ન આવવા દીધા આજે. ની હાચી ને આવત ને તો આવત હોત ને વરસાદ તો એ સારું છે નથી આવ્યા ને. તો જો આજે ધ્રુવી એકલી વાટે મને નથી ફાટવા દીધી આજે. સારું આજ આવતા નહીં આવશે ને આવે તમે આવો ને એટલે કાલે હું આવ્યો તો મેં આવ્યો વરસાદ. આજે વરી આવીશું આપણે મોજ પડી. એમ તો તમને દેવું છે પણ તમે આવો ને એટલે મેં આવે ને એટલે નથી. તો હવે ધ્રુવીને ધીમે ધીમે આવી પણ ગયું ફૂલ. વાંધો નથી હવે દાંતડી નથી લગાવતી સારું. હવે તો આવડી જાય ને અઠવાડિયા વાંધો. તો હાલો હું અહીંયા થોડીક એને હેલ્પ કરી નાખ મળીએ પાછું. આમાં ઈ મને કહે તું મને વાઢવા નથી દેતી. આપે ક્યાંથી નામ જોવા તો ઘડીક વાર અહીંયા બેહે ઝીણું ઝીણું ખડવા. હવે એટલું બધું મોટું મોટું સીંગ નથી વાંચતા લે જો એ હું એ હાટું જ તમને દે વાઢવા માટે ન્યા થોડાયા વાઢવા દે છો ને ઘડી કાયા બેહે ઘડી કામ બેહે હું કઈ રીત છે તમારી તારા જેવું નથી આવતું એટલે જ ના પાડતા હોય. બસ લ્યો હવે ઘણું તો જો આવા ખેલ કરે. જો કેવી મસ્ત ડિઝાઇન રાઉન્ડ આવું કઈ ની કઈ રીત છે વાઢવાની. અહીંયા બે આમ બે આવું કરે. હાલો આજે ભારી ઉપાડશે જોઈ. આજે મારે કઈ ઉપાડવાની છે નહીં એ ઉપાડશે. હાલો આપણે જોઈએ એને ઉપાડતા આવડે કે ના આવડે. હું થાય જાય ઉપડી જાય. સરસ આખી ભારી હેઠું ઢોળાય તો જો પડતા નહીં હો. ધીમે ગાયને નાખી જ દો. એટલું બધું નહીં મળે. હા નાખી દે. મને કેતા હોય ને રોજ કેવું થાય બહુ વજન વાળું છે એટલે જ કહું હું પડે તો મને કેવું થતું હોય. હમણાં આઈને કોણ હાંકતા એને ઓલો હું કોણ નાખ્યો છે એટલા માટે ખરખું મેકી દે ઉપર તો જાય એની રીત. હું સિટીની છું હોય મને આવડી અને એ ગામડાના છે કોઈ એને નથી આવડતું. ગામડાના પહેલી વખત ઉપાડી. હા તે અમે હજી તો પહેલી વાર જ ઉપર અમે ક્યાં ના અમે જોયું હતું એવું. વીતી ગઈ અઠવાડિયા તો પછી એમ છે. હાલો હવે મારે પણ બનાવી છે રસોઈ. મળીએ પાછા. હાલો તો અત્યારના વાગ્યા છે. ધ્રુવી પણ ફ્રી થઈ ગયા છે. હું જરા કરું બાર કરતી હશે. હાલો આપણે પણ જઈએ. જો બકાલામાં પાણી થાય.
રૂમમાંથી ફ્રી થઈને આમાં વર્જી ગયો. તો બસ જો હું ફ્રી થઈ ગઈ. તો આવડું આ પકાલામાં તો છે રીંગણા. હવે એને પાણી પાવા નતું તો મેં એને પાણી પણ ખાઈ દીધું. હવે ફ્રી થઈ ગઈ. તો આ બાજુ તો મસ્ત ઉગી ગયું બકાલું, રીંગણી, ટમેટા. ઓલી બાજુ જોઈ આવી મેં ખાલે છે ને અહીંયા સીબડાના બી નાખ્યા. અહીંયા હજી કાલ નાખ્યા તો ક્યાં સુધી નહીં મેં ખાલે અહીંયા નાખ્યા. જો ઓલામાં બે છે ને અને જો ફુદીનો કેવો થઈ ગયો મસ્તીનો. હવે આ રોપને છે ને અલગ કરી નાખવાની જરૂર છે. કયા રોપને? રીંગણીને. તે રોપ આટલા હજી ઓલી પણ છે રોપ અને હજી આયે પાછા બી નાખ્યા છે એટલે આટલા થાય હજી એટલા બધા. ફુદીનો ઉજરી. હા એ મસ્ત થઈ ગયો ફુદીનો. જો હવે તો જો તો આવડો ફુદીનો હારો થઈ ગયો છે તો હમણાં એક પાણીપુરી બનાવી. તો જો અહીંયા ઈ હાથ જ વાગ્યો ને પાણીપુરી હાથ. તો જો અહીંયા ટીંડોરી પણ થઈ ગઈ છે. ટીંડોરી મીઠી ગોળી. અમારી ભાષામાં મીઠી ગોળી કે તમારી ભાષામાં શું કહેતા હોય મને કમેન્ટ કરજો. જો તો એમાં ટીંડોળા પણ આવી ગયા છે. મીઠી હે કે કડવી કે નહીં ભાઈ તો કહેતા હતા મીઠી છે એમ. હજી તો ખાલી ફૂલ આવ્યા છે ફૂલ આવ્યા અને અહીંયા ઉગ્યા છે. અમુક આવી ગયું, અમુક આવી ગયા છે ને અમુક આમ જો ફૂલ ઉગડ્યા છે એમાં પણ આવે છે. જો ઝીણા ઝીણા આવે ને. તો અવાર તો 3 દિવસથી હાવ બકાલું કરી નાખ્યું. જ્યાં હોય ત્યાં બકાલું. મારા ભાઈને જવું કુતિયાના વેસવા. કુતિયાના વેસવા જવું તો વાહ. અરે બાપા એવું કઈ નથી પણ બકાલું હોય ને સારું. આઈ લાગે ભીડ બકાવ. ઘરનું હોય તો સારું. હા આમે તે ઓલું આપણે જે ફાળથી નહીં બકાલું એમાં ઘગર દવાઓ આવે એની કદાચ આપણે જો ચોખ્ખા પાણી મૂગે. હવે એમાં કયું પાણી ખાતા હોય આપણે થોડી ખબર. આપણે તોય આપણે ખાઈશું. એ પાછું સ્વાદ વગરનું હોય. સ્વાદ વગર અને આવડું આ તો આપણે મીઠું થાય એમ. તો લે જઈ હાય ઓલી કેટ એ બતા એ ઉતરી ગઈ છે. હજી તો થોડી ખબર હજી એક બે પછી ખબર પડે લાગે એવું છે. અમે એ કેળ તો નક્કી હોય ઉતરી તો જાય. પછી તો ઉગી પડશે ને મલકની. એક કરી ઉતરી ગઈ પછી એના ફૂટા જ કરે ખોટા. તો અહીંયા જો પાછા રીંગણી ના ટમેટી ને બે ભેગી નાખ્યું છે ભાઈ. પાછા ઉડી ગયા છે પણ એને પાણી પાયેલું ઠોકાવું કરાયું એમાં ફૂલ ઓળે છે ને એનું ભાઈ કદાચ ઓલું છે ને હિંગોડા છે ને તો ઘીસોડા નો વેલો છે. ઘીસોડા આવડે મોટો હોય પાન ભીંડો આવડો અવાજ. અમારે અહીંયા બધી જાતના બકાલા છે. અવાર છે, ભીંડો છે, રીંગણા છે, ટમેટા છે, પછી પૂરિયા છે, ગલકા છે. હવે ખાલી મરચી ઘટે ને દૂધી ઘટે. દૂધી તો જો આવડી કેવી થઈ ગઈ ને મોટી બધી થઈ ગઈ રીંગણી એવડી મોટી થઈ ગઈ. તો જો વરાડી ની આ મજા હોય ને બધું બકાલું ઉગે. મોજે મોજ છે વાડી વાળા. લે આ ઝટકાનો વાયર પકડાય છે. હાલે ભાઈ
અમુક દવા દેવા હતા તો આ શું ઓલું હું આવેલું આજે પાછો દઈ આ સુધી એવા તો કાલ સાંજે ભાઈ ઓલું કરતા હતા ને અમુક કરતા હતા ને તો એને 2 વખત ચોટ લાગ્યો ભાઈ હાથ કામ નતો કરતો આવું છે ઝટકાનું કામકાજ આજ તો અમે પણ ફ્રી થઈ ગયા આ કામ નતું આજ કઈ કામ હા શું વાત છે આજે તો જયજી ફ્રી થઈ ગયા છીએ અમારે થોડાક ગુંજારા અમને દીધા હોત તો ખબર પડે કે ઉદાડા કરવા અમે એક દી કે કરી નાખ કેમ થાય એમ અમારે હવારી કર્યા હોત ને બપોરી થઈ ગયું બોલો અમને દીધા હોય ને ઉદાડા કરવા તો તમને ખબર પડે કે કેમ થાય ને એમ નહીં સવારમાં વર્ગીને 12 વાગે પૂરું થઈ ગયું એ કઈ ધૂંધાડા કહેવાય હે પાછા કે ધૂંધાડા કરે ધૂંધાડા એમ નો થાય એમાં થાય એમ વયો જાય 2 દી વયો તો લે 2 દી તો થાય ને વાતું કરે આને કેમ ખાવાનું એમ ખાવે આ કેમ ખાઈ લેવું એવું કરે હાવ આવું છે ઈ કે 2 દી માં ધૂંધાડા થઈ જાય તો તમારે બધાને સવારે તમે ઉખેડો ધૂંધાડા અને 4 વાગે ખાઈ જતા હોય તો મને કોમેન્ટ કરજો કે હું સાચી કે થઈ સાચા હાલો હવે આજ માટે એટલું જ મળીએ પાછા વ્લોગમાં ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ